દેશમાં પ્રચંડ ગરમી વચ્ચે ક્યાંક ક્યાંક બદલાયેલા વાતાવરણના પણ અહેવાલો છે. તો હિમાચલ અને દિલ્હીમાં વરસાદ પણ પડ્યાની ઘટનાએ ચોમાસું કેટલું વહેલું આવશે તે અંગે આતુરતા વધારી દીધી છે. જોકે ગુજરાતમાં પણ ભારે ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક કરા તો ક્યાંક માવઠું થયું છે. હવામાન વિભાગ માને છે કે આ વર્ષે ચોમાસું વહેલું છે. વરસાદની આગાહી અંગે મોસમ વિભાગના ડાયરેક્ટર જયંત સરકારનું કહેવું છે કે હજુ અઠવાડિયા સુધી ગરમીના પ્રમાણમાં કોઈ ઘટાડો જોવા નહીં મળે. ઓછામાં ઓછું 42 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે. સામાન્ય રીતે દક્ષિણ બાજુ વરસાદની આગાહી ગુજરાત કરતાં વહેલી થાય છે. તેવી જ રીતે 1 જૂને કેરળ જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના 15 થી 20 દિવસના અંતરમાં જ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે. गुजरात में जो बारिश यूजुअली 3rd वीक ऑफ जून में होता है, स्टार्ट होता है नॉर्मली. एंड केरला में नॉर्मल ऑनसेट डेट है 1st ऑफ जून को. तो अभी ये इंडिया में केरला में कब ऑनसेट होगा इसके बारे में हमारा एक फोरकास्ट आएगा. તો કહી શકાય કે ગરમીમાંથી બહુ જલ્દી છુટકારો મળી શકે તેમ છે અને 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે.